નમસ્કાર મિત્રો, હું ઉષો જોશી ઇમેજ એન્જિનિયરિંગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ડીસી સર્કિટની અંદર ચેપ્ટર 5ની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એન્ડ ઇન્ડક્ટર ચેપ્ટર વિશે માહિતી મેળવી છે. એની અંદર આપણે ટોટલ 2 વિડીયો જોઈ ગયા. બીજા વિડીયોની અંદર આપણે શું જોયું કે ઇન્ડ્યુસ ઈએમએફના કેટલા પ્રકાર છે, બરાબર. પછી આપણે લેન્સ લો જોયો, બરાબર. પછી આપણે શું જોયું, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ જોયું. હવે આજે આપણે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ, એની વખતે મેં તમને ડેફિનેશન ને બધું તો કીધેલી કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કોને કહેવાય. તો આજે આપણે જોઈએ સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. તો શું લખ્યું છે, એક કોઇલના પ્રવાહમાં ફેરફાર થવાથી તેના પોતાનામાં અથવા બીજી કોઇલમાં ઈએમએફ પ્રેરિત થાય છે તેને સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે. મતલબ શું હોય, એક કોઇલના પ્રવાહમાં એટલે કે એક કોઇલ હોય એના કરંટમાં ફેરફાર થાય, બરાબર. ફેરફાર થવાથી તેના પોતાનામાં અથવા બીજાનામાં બીજી કોઇલમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય તેને શું કહેવામાં આવે છે, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં. મેં લખ્યું છે, ધારો કે એક કોઇલ છે, બરાબર. એની અંદર શું થશે, કરંટમાં ફેરફાર થશે એટલે શું થશે, કરંટમાં ફેરફાર થશે એટલે જે કોઇલમાં કરંટમાં ફેરફાર થયો એ કોઇલમાં પણ ઈએમએફ ઇન્ડ્યુસ થાય અથવા તેની બાજુની કોઇલમાં પણ ઈએમએફ ઇન્ડ્યુસ થાય તેને શું કહેવામાં આવે છે મિત્રો, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે છે. હવે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફના 2 પ્રકાર મેં તમને કીધેલા, કયા કયા હતા, એક સ્વપ્રેરિત એટલે કે સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ અને બીજું હતું મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ, બરાબર. એના વિશે આપણે પછી માહિતી મેળવીશું. એ પહેલાં આપણે એક તફાવત પૂછાય છે 2 માર્કમાં. હવે તો આપણે એક માર્કમાં ઓબ્જેક્ટિવમાં કદાચ પૂછી જાય કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શું કહેવાય, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શું કહેવાય, મ્યુચ્યુઅલી ઇન્ડ્યુસ ઈએમએફ કોને કહેવાય, સ્વપ્રેરિત ઇન્ડ્યુસ ઈએમએફ કોને કહેવાય, બરાબર. આપણે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ જોઈ ગયું કે ધારો કે કોઇલના કરંટમાં ફેરફાર થાય તો શું થશે, જે કોઇલમાં કરંટમાં ફેરફાર થયો એ કોઇલમાં ઈએમએફ પ્રોડ્યુસ થશે અથવા તેની બાજુની કોઇલમાં પણ ઈએમએફ શું થશે, ઇન્ડ્યુસ થશે, જેને સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે. હવે મિત્રો ધ્યાન આપજો આપણે તફાવત તરફ. સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ અને ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ. હવે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફમાં પહેલો મુદ્દો શું લખ્યો છે, એની ડેફિનેશન જ લખી છે કે કઈ રીતે ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. તો લખ્યું છે, કોઇલમાં ઇન્ડ્યુસ થતો ઈએમએફ બાજુની કોઇલમાં થતા ફ્લક્સના ફેરફારને લીધે અથવા પોતાના ફ્લક્સમાં થતા ફેરફારને લીધે, એટલે કે તેમાં કોઇલની ભૌતિક ગતિ નથી. સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શું કહેવામાં આવે છે કે મેં ઉપર લખેલી છે કે કોઈ જે કોઇલમાં આપણે પ્રવાહમાં ફેરફાર થાય એ જ કોઇલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય અથવા બાજુની કોઇલમાં પણ ઈએમએફ ઇન્ડ્યુસ થાય તેને શું કહેવામાં આવે, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે છે. એટલે પ્રવાહમાંય ફેરફાર થાય અને ફ્લક્સમાંય ફેરફાર થાય, બરાબર. તો અહીંયા શું લખ્યું છે, જે કોઇલમાં ઇન્ડ્યુસ થતો ઈએમએફ બાજુની કોઇલમાં થતા ફ્લક્સના ફેરફારને લીધે, જે કોઇલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય તેની બાજુની કોઇલમાં થતા ફ્લક્સના ફેરફારને લીધે અથવા પોતાના ફ્લક્સમાં થતા ફેરફારને લીધે, બરાબર. શું કહેવામાં આવે છે, ધ્યાનથી સાંભળજો. ધારો કે કોઇલ છે, એ કોઇલમાં શું થશે, ફ્લક્સમાં જે કોઇલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે એ શું કરશે, પોતાના પણ ફ્લક્સમાં ફેરફાર થશે અથવા બાજુની પણ કોઇલમાં ફ્લક્સમાં ફેરફાર થાય અથવા કરંટમાં ફેરફાર થાય અને ઈએમએફ ઇન્ડ્યુસ થાય, પ્રોડ્યુસ થાય તેને શું કહેવામાં આવે, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે છે. તેમાં કોઈ ભૌતિક ગતિ હોતી નથી, એટલે કોઈ સાપેક્ષ ગતિ હોતી નથી બંને વચ્ચે, બરાબર. હવે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફમાં શું છે કે કોઇલમાં ઇન્ડ્યુસ થતો ઈએમએફ કોઇલની અથવા ચુંબકીય ક્ષેત્રની ભૌતિક ગતિ પર આધાર રાખે છે. જે કોઇલમાં પ્રોડ્યુસ થશે ઈએમએફ એ કોની ઉપર આધાર રાખશે કે ચુંબકીય ક્ષેત્ર અને ફ્લક્સ ઉપર આધાર રાખશે. મેં તમને પહેલાં જ્યારે પણ આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ ભણ્યા ત્યારે મેં કીધેલું કે બંને વચ્ચે સાપેક્ષ ગતિ છે, બરાબર. કે ધારો કે એ વખતે ચુંબકીય ક્ષેત્ર સ્થિર હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર, ત્યારે શું થશે, ફ્લક્સ ફરતું હશે અને ફ્લક્સ ફરતું હશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર સ્થિર હશે. એટલે લખ્યું છે કે કોઇલમાં ઇન્ડ્યુસ થતો ઈએમએફ કોઇલની અથવા ચુંબકીય ક્ષેત્રની ભૌતિક ગતિ પર આધાર રાખે છે. હવે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ છે એમાં કેટલો ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, તો ઈ બરાબર, બીજો મુદ્દો છે, ઈ બરાબર -L/di/dt. ધારો કે કદાચ એક માર્કના ક્વેશ્ચનમાં પૂછી જાય કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફમાં થતો ઈએમએફ કેટલો, ઇન્ડ્યુસ થતો ઈએમએફ કેટલો, તો ઈ બરાબર -L/di/dt, બરાબર. di/dt એટલે શું થશે, પ્રવાહનો ફેરફારનો દર હોય એ બતાવે છે, બરાબર. અને બીજું શું છે, ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફમાં કેટલો ઇન્ડ્યુસ થાય છે ઈએમએફ, તો એ સૂત્ર લખ્યું છે ઈ બરાબર BLV sin θ, બરાબર. હવે મિત્રો શું કીધું છે, તો
ત્રીજો મુદ્દો કે આ સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કોના ઉપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો લખેલું છે મેં જો સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ છે કોના ટ્રાન્સફોર્મર અને ઇન્ડક્શન મોટરમાં થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ છે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો, બરાબર. સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફની અંદર જે પણ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન છે એનો ઉપયોગ ટ્રાન્સફોર્મરની અંદર થાય છે. આપણે જ્યારે થર્ડ સેમમાં અંદર આવશો ત્યારે ડીએમટી નામનો સબ્જેક્ટ આવે છે, ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર, બરાબર. એની અંદર આપણે ટ્રાન્સફોર્મર વિશે વધારે માહિતી મેળવીશું કે ટ્રાન્સફોર્મર કેટલા પ્રકારના હોય, બરાબર. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હોય, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હોય. ટ્રાન્સફોર્મરમાં 2 પ્રકારના વાઇન્ડિંગ હોય, બરાબર. હાઈ વાઇન્ડિંગ, લો વાઇન્ડિંગ, એચવી વાઇન્ડિંગ, એલવી વાઇન્ડિંગ, બરાબર. એ ટ્રાન્સફોર્મર છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કોના કયા શેમાં યુઝ થશે કે ટ્રાન્સફોર્મરની અંદર અને ઇન્ડક્શન મોટરની અંદર. એ જ પ્રમાણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ છે એ શેની અંદર યુઝ થશે, જનરેટરની અંદર. જ્યારે ધારો કે આપણા ઘરમાં લાઇટ ગઈ હોય અને ધારો કે આપણી કોલેજ જ છે, કોલેજમાં લાઇટ ગઈ હોય અને આપણે કદાચ જનરેટર હોય તો જનરેટરથી આપણે ઇલેક્ટ્રિસિટીથી આપણને ઇલેક્ટ્રિસિટી આપણને મળી શકે છે. એ જનરેટર પણ આપણે શેમાં ડીએમટીમાં આવશે, ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર આવશે ને એની અંદર આવશે, બરાબર. તો શું છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ એની અંદર યુઝ થાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કઈ જગ્યાએ યુઝ થાય છે કે જનરેટરની અંદર અને ઓલ્ટરનેટર આપણે એસી મશીનની અંદર આવશે. ઓલ્ટરનેટર છે, ઇન્ડક્શન મોટર છે, બરાબર મિત્રો. આ 3 મુદ્દા યાદ રાખવાના. ધારો કે એક માર્કમાં પૂછાઈ જાય કે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ નો ઉપયોગ આ સિદ્ધાંતનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફનો, તો આપણે લખી શકીએ કે જનરેટરની અંદર ને ઓલ્ટરનેટરની અંદર થાય છે. જ્યારે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફનો સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં થાય છે કે ટ્રાન્સફોર્મરની અંદર અને ઇન્ડક્શન મોટરની અંદર થાય છે, બરાબર મિત્રો. ખ્યાલ આવે છે ને. હવે સ્વપ્રેરિત ઈએમએફ આપણે જોયું ને, સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફના 2 પ્રકાર છે, સ્વપ્રેરિત ઈએમએફ અને બીજું શું છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ ઈએમએફ. આપણે જોઈશું સ્વપ્રેરિત ઈએમએફ. હવે ધ્યાન આપજો. સ્વપ્રેરિત ઈએમએફમાં ખાલી હું પહેલાં તમને ડેફિનેશન સમજાવું, ફિગર ઉપરથી સમજાવું છું. ફિગર ઉપરથી તમે કઈ રીતે લખી શકો. જ્યારે કોઇલની પોતાની સાથે સંકળાતા ફ્લક્સમાં ફેરફારને લીધે તેમાં ઈએમએફ પ્રેરિત થાય તેને સેલ્ફ ઇન્ડક્શન કહે છે, સેલ્ફ ઇન્ડ્યુસ ઈએમએફ કહે છે. એટલે ધારો કે કોઇલ છે એની અંદર ફ્લક્સમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફારને લીધે તેની અંદર જ ઈએમએફ પ્રોડ્યુસ થાય ને એને શું કહેવામાં આવે, સ્વપ્રેરિત ઈએમએફ કહેવામાં આવે. ધારો કે કોઇલ છે એની અંદર ફ્લક્સમાં ફેરફાર થઈ જશે, બરાબર. ફ્લક્સમાં ફેરફાર થઈ ગયો અને ઈએમએફ પ્રોડ્યુસ થયું તેને શું કહેવામાં આવે, સ્વપ્રેરિત ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે. તો ફિગર ઉપર ધ્યાન આપજો. મેં અહીંયા ફિગર દોરેલી છે મિત્રો, જો. ધારો કે આ કોઇલ છે, બરાબર. આવા કોઇલની અંદર n નંબર ઓફ આંટા છે, આંટાની સંખ્યા મેં n રાખી છે, બરાબર. હવે આંટાની સંખ્યા n છે એટલે એ વખતે ફ્લક્સ કેટલું હશે, 1 હશે, બરાબર. ધ્યાનથી સાંભળજો. ધારો કે અહીંયા કોઇલ છે એમાં આંટાની સંખ્યા n છે અને સ્ટાર્ટિંગ ફ્લક્સ કેટલું છે, 1 છે. પણ ધારો કે થોડા સમય પછી, t સમય પછી ફ્લક્સ 1થી વધીને 2 થાય છે. ધારો કે પહેલાં ફ્લક્સ કેટલું હતું, 1 હતું. ધારો કે કોઈ એક ટી સમય પછી, ધારો કે આપણે કોઈ પણ સમય લઈએ, ટી સમય પછી ફ્લક્સ 1થી વધીને 2 થાય છે. એટલે શું થયું મિત્રો, ફ્લક્સ 1થી વધીને 2 થયું એટલે ફ્લક્સમાં ફેરફાર થયો. અને આ ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થશે, કોઇલમાં શું થશે, ઈએમએફ પ્રોડ્યુસ થશે. તેને જ મિત્રો શું કહેવામાં આવે છે, સ્વપ્રેરિત ઈએમએફ કહેવામાં આવે છે. આ ફિગર ઉપરથી તમને સિમ્પલ સમજાવી દીધું કે ધારો કે કોઇલ છે એમાં n નંબર ઓફ આંટાની સંખ્યા છે. એ વખતે એનો ફ્લક્સ કેટલો હશે મિત્રો, 1 હશે. હવે ધારો કે 1 હશે ને થોડા સમય પછી, એટલે કે ટી સમય પછી ફ્લક્સ 1થી વધીને 2 થઈ જાય છે. એટલે શું થયું, પહેલાં ફ્લક્સ 1 હતું પછી કેટલું થયું, 2 થયું. એટલે ફ્લક્સમાં શું થયો, ફેરફાર થયો. અને આ ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે શું થશે, કોઇલમાં ઈએમએફ ઉત્પન્ન થશે. એને શું કહેવામાં આવે છે, સ્વપ્રેરિત ઈએમએફ કહેવામાં આવે છે મિત્રો, બરાબર. ધ્યાન રાખજો. હવે આપણે છેલ્લી જોઈએ છે લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ આપણે ભણી ગયા, તો હું તમને કહી દઉં સૂત્ર, E = -n dϕ/dt ભણી ગયા. એના ઉપરથી જ છે આપણે, બરાબર. ધ્યાન આપજો. લેન્ઝનો નિયમ કઈ જગ્યાએ યુઝ થાય છે કે ધારો કે આપણે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ છે, ધારો કે કોઇલના પ્રવાહમાં ફેરફાર થઈ જાય અને એ જ કોઇલમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય અથવા બીજી કોઇલમાં ઈએમએફ પ્રોડ્યુસ કરવું હોય તો આપણે શેનો યુઝ થાય છે, લેન્ઝનો નિયમ યુઝ થાય. તો લેન્ઝનો નિયમ ખાલી એક માર્કમાં પૂછાય કે લેન્ઝનો નિયમ કયા ઈએમએફમાં યુઝ થાય છે. તો આપણે લખી શકીએ કે શું લખ્યું છે મેં, જો સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફની દિશા જાણવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ થાય. લખ્યું છે કે સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ છે
એની અંદર મારે ઈએમએફની દિશા જાણવી હોય કે કરંટ ઈએમએફની દિશા જાણવી હોય તો શેનો યુઝ થાય છે? લેન્ઝનો નિયમનો યુઝ થાય છે. 1 માર્કમાં પૂછાય કે લેન્ઝનો નિયમ કઈ જગ્યાએ યુઝ થાય છે, તો શું થશે? સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફની દિશા જાણવા માટે લેન્ઝનો નિયમનો ઉપયોગ થાય છે. હવે લેન્ઝનો નિયમ શું છે કે એક કોઇલ સાથે લિંક થતા ફ્લક્સમાં ફેરફાર થવાને કારણે, ધારો કે કોઇલ છે એની અંદર પહેલાં ફ્લક્સ ∅1 થઈ જાય અને પછી વધીને ટી સમય પછી ફ્લક્સ ∅2 થાય છે, એટલે કે ફ્લક્સમાં ફેરફાર થયો. ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે કોઇલમાં શું થશે? ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. બરાબર, આટલા સુધી તો ખબર છે કે ધારો કે કોઈ કોઇલ હોય એમાં પહેલાં સ્ટાર્ટિંગમાં ફ્લક્સ ∅1 હોય, પછી ટી સમય પછી ફ્લક્સ ∅2 થાય છે, એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. આ ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે એની અંદર કોઇલમાં શું થશે? ઈએમએફ પ્રોડ્યુસ થશે. પછી શું લખ્યું છે? આ ઈએમએફને લીધે એવી દિશામાં કરંટ વહે છે કે તેને લીધે પેદા થતી મેગ્નેટિક અસર જેના કારણે ઈએમએફ પેદા થાય છે. મતલબ જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, આ ઈએમએફ શું થશે? એવી દિશામાં ગતિ કરશે, એવી દિશામાં કરંટ પસાર કરશે કે તેને લીધે પેદા થતી મેગ્નેટિક અસરને શું કરશે? વિરોધ કરશે. શું કહેવા માંગે? લેન્ઝનો નિયમ શું કહેવા માંગે છે? ધારો કે કોઇલમાં પહેલાં ફ્લક્સ ∅1 હતું અને વધીને પછી ટી સમય પછી ફ્લક્સ ∅2 થઈ ગયું, એટલે ફ્લક્સમાં ફેરફાર થયો. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે ઈએમએફ પ્રોડ્યુસ થવાનું, એટલે આ ઈએમએફ ઇન્ડ્યુસ થશે. બરાબર, આ ઈએમએફને લીધે શું થશે? એવી દિશામાં કરંટ પસાર થશે કે તેને લીધે આ ઈએમએફને લીધે એવી દિશામાં કરંટ પસાર થશે કે તેને લીધે ઉત્પન્ન થતી મેગ્નેટિક અસરને શું કરશે? તેને વિરોધ કરશે. મેગ્નેટિક અસરને શું કરશે મિત્રો? વિરોધ કરશે, એટલે કે ઓપોઝ કરશે મેગ્નેટિક અસરને. એને શું કહેવામાં આવે છે? લેન્ઝનો નિયમ કહેવામાં આવે છે મિત્રો. આટલું ધ્યાનથી જોઈ લેજો કે આજે મેં શું ચલાવ્યું? સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ, બરાબર. પછી સ્ટેટિકલી અને ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફનો તફાવત કયા સિદ્ધાંત પર કામ કરે છે? સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કયા ટ્રાન્સફોર્મરની અંદર કામ કરશે? બરાબર, ઇન્ડક્શન મોટરની અંદર કામ કરશે. ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફ શેની અંદર કામ કરશે મિત્રો? જનરેટરની અંદર અને ઓલ્ટરનેટરની અંદર. પછી સ્ટેટિકલી ઇન્ડ્યુસ ઈએમએફ કેટલો પ્રોડ્યુસ થાય? E બરાબર -L/di/dt. અને ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઈએમએફની અંદર કેટલો ઈએમએફ પ્રોડ્યુસ થાય? E બરાબર BLV sin θ. પછી મેં સ્વપ્રેરિત ઇન્ડ્યુસ ઈએમએફ સમજાવ્યું. સ્વપ્રેરિત ઇન્ડ્યુસ ઈએમએફ એટલે કે ધારો કે કોઇલ હોય, એ કોઇલમાં નંબર ઓફ આંટાની સંખ્યા n છે. હવે એ વખતે નંબર ઓફ આંટા n છે, એ વખતે તમને સ્ટાર્ટિંગમાં ફ્લક્સ ∅1 પ્રોડ્યુસ થાય, ∅1 થાય છે. પછી થોડા સમય પછી ફ્લક્સ ∅1 ને બદલે ∅2 થાય છે, એટલે ટી સમય પછી ફ્લક્સ ∅1 થી વધીને ∅2 થાય છે, એટલે ફ્લક્સમાં શું થયો? ફેરફાર થયો. આ ફ્લક્સમાં ફેરફાર થવાને લીધે શું થશે? એની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, તેને શું કહેવામાં આવે છે? સ્વપ્રેરિત ઇન્ડ્યુસ ઈએમએફ કહેવામાં આવે છે. પછી આપણે લેન્ઝનો નિયમ જોયો કે મેગ્નેટિક અસરનો વિરોધ કરે જે ઈએમએફની દિશા, જે દિશામાં કરંટ વહન કરે છે, જેને લીધે શું થશે? મેગ્નેટિક અસરનો વિરોધ કરશે, તેને શું કહેવામાં આવે છે? લેન્ઝનો નિયમ કહેવામાં આવે છે મિત્રો. ધન્યવાદ મિત્રો.